CHNN 404, CHNN 404, and unit number 1 and 2 of symmetry and group theory. તો મિત્રો આજનો આ વિડીયો સિમેટ્રી અને ગ્રુપ થિયોરીના MCQs વિથ આન્સર્સ પાર્ટ 4ના રૂપમાં હું આપ સર્વે મિત્રો સામે મૂકી રહ્યો છું. આશા રાખું છું કે આ સર્વે ક્વેશ્ચન્સ આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ માહિતગાર બનશે અને આપ સર્વે મિત્રો એને ખૂબ ખૂબ જોશો એવી અપેક્ષા સાથે શરૂ કરું છું MCQs પાર્ટ 4 ઓફ સિમેટ્રી એન્ડ ગ્રુપ થિયોરી. મિત્રો ક્વેશ્ચન નંબર 1, ધ પોઈન્ટ ગ્રુપ ઓફ H2O. મિત્રો H2Oનો બિંદુ સમૂહ આપ સર્વે મિત્રો TYBSCમાં લાસ્ટ યરમાં શીખી ગયા છો સિમેટ્રીમાં ધ મેથડ ટુ ડિટરમાઇન ધી પોઈન્ટ ગ્રુપ ઓફ અ મોલેક્યુલ. એમાં આપ શીખી ગયા છો. તો H2Oનો બિંદુ સમૂહ C3V છે, C4V છે, C2V છે કે C2H છે. મિત્રો આપ જોઈ શકો છો અહીંયા H2Oનો મોલેક્યુલ છે જેમાં Z અક્ષમાંથી પસાર થતી આ C2 અક્ષ છે. સો પ્રિન્સિપલ રોટેશન અક્ષ C2 અને સિગ્મા XZ અને સિગ્મા YZ એટલે 2 સિગ્મા V છે. એટલે એનો બિંદુ સમૂહ આપ જાણો છો કરેક્ટ ઓપ્શન છે C2V. ક્વેશ્ચન નંબર 2, ધ પોઈન્ટ ગ્રુપ ઓફ NH3 મોલેક્યુલ. મિત્રો NH3નો બિંદુ સમૂહ કેટલો થાય? C3V, C2V, C3H કે D2H? તો મિત્રો એમાં પણ થોડી હિન્ટ જોઈ લઈએ. એમોનિયા મોલેક્યુલ બિલોંગ્સ ટુ C3V પોઈન્ટ ગ્રુપ. કેમ? કારણ કે એમાં પણ નાઇટ્રોજનમાંથી Z અક્ષ પસાર થાય છે અને એ Z અક્ષ પોતે C3 અક્ષિસ પણ છે. સો પ્રિન્સિપલ રોટેશન અક્ષ C3 એન્ડ ધેર આર 3 C2. પ્રત્યેક NHમાંથી 3 સિગ્મા V છે. પ્રત્યેક N અને Hમાંથી પસાર થતું એક સિગ્મા V છે. સો એવા 3 સિગ્મા V છે એટલે એની પાસે E C3 અને 3 સિગ્મા V, 3 સિગ્મા V છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ A C3V. ક્વેશ્ચન નંબર 3, ધ પોઈન્ટ ગ્રુપ ઓફ H3BO3. મિત્રો બોરિક એસિડ H3BO3 એનો બિંદુ સમૂહ કેટલો છે? તો આપ જાણો છો H3BO3 આ રીતે પ્લેનર છે, સમતલીય, જેમાં કેન્દ્રમાં B છે બોરોન. એના ત્રિકોણના 3 ખૂણા ઉપર ઓક્સિજન પરમાણુઓ ગોઠવાયેલા છે અને ત્રણેય ઓક્સિજન પરમાણુઓ આ પ્રકારે હાઇડ્રોજન સાથે બોન્ડેડ થયેલા છે. રાઈટ? એટલે બોરોનમાંથી સમતલની ઉપર અને નીચેથી પસાર થતી એક પ્રિન્સિપલ રોટેશન અક્ષ C3 છે. એ C3 પોતે S3 પણ છે. રાઈટ? અને આપ જાણો છો એમ C3 અક્ષ પણ છે, સમતલીય અણુ પણ છે એટલે એક સિગ્મા H પણ છે. એટલે એનો બિંદુ સમૂહ છે C3H. D3H નથી થતો. કેમ? કે એમાં 3 C2 નથી. જો મુખ્ય ભ્રમણ અક્ષ C3ને લંબ બીજી 3 આવી રીતે 1, 2 અને 3 એવી જો C2 હોત BCl3ની જેમ તો D3H બનત. પણ અહીંયા એક જ C3 અક્ષ છે અને સિગ્મા H છે. એટલે કરેક્ટ ઓપ્શન ઇઝ B C3H. રાઈટ? ધેન ક્વેશ્ચન નંબર 4, ધ પોઈન્ટ ગ્રુપ ઓફ CH4 મોલેક્યુલ. મિથેન. મિત્રો ખૂબ વેલ નોન અને બહુ જ સરળ અને બહુ જ ફ્રિકવન્ટલી જેને કહેવાય ને કે એક્ઝામ્પલ્સમાં યુઝ થતો હોય એવો મોલેક્યુલ, વિશિષ્ટ આકાર ધરાવતો આ મોલેક્યુલ મિથેન છે. એનો બિંદુ સમૂહ ઓક્ટાઇડલ OH છે, D4H છે, ટેટ્રાહેડ્રલ છે કે D3H છે? તો આપ જોઈ શકો છો અહીંયા BF4 અને CH4 આવા જે મોલેક્યુલ્સ છે એ આવા ટેટ્રાહેડ્રલ છે. અને એવા ટેટ્રાહેડ્રલ મોલેક્યુલમાં આપ જોઈ શકો છો C4 અક્ષ પણ છે, E4C3, 3C2, 3S4 અને 6 સિગ્મા D. તો આ સિવાય પણ ઘણા બધા છે સમમિતિ તત્વો. તો ઘણા બધા સમમિતિ તત્વો ધરાવે છે, પરંતુ વધુ ઉચ્ચતમ ક્રમની એક કરતાં વધુ, તો આપ જોઈ શકો છો C2 કરતાં મોટી C3 અને એ પણ એક કરતાં વધુ છે. તો એક કરતાં વધુ હોય મુખ્ય ભ્રમણ અક્ષો એવા જે મોલેક્યુલ્સ છે એના આકારો વિશિષ્ટ આકારો તરીકે ઓળખાય છે. અને એવા 2 જ આકારો છે, એક આ ટેટ્રાહેડ્રલ
અને બીજો ઓક્ટાહેડ્રલ અષ્ટફલક. એટલે આ ટેટ્રાહેડ્રલ છે એટલે એનો બિંદુ સમૂહ કરેક્ટ ઓપ્શન ઇઝ સી, TD. ઓકે. Then question number 5, the point group of SF6, not CH6, right? SF6 molecule, it is by mistake, it is written as CH6, but it is SF6. SF6 મોલેક્યુલનો બિંદુ સમૂહ કેટલો છે? તો મિત્રો સ્વાભાવિકપણે જેની ફિગર ઉપરથી જોઈ શકાય છે કે આ અણુ અષ્ટફલકીય છે, અને અષ્ટફલકીય હોય તો એવા અણુનો બિંદુ સમૂહ કરેક્ટ ઓપ્શન ઇઝ એ, ઓક્ટાહેડ્રલ. ઓકે. Then how many sigma D are present in TD અથવા ટેટ્રાહેડ્રલ પોઈન્ટ ગ્રુપ? મિત્રો ટેટ્રાહેડ્રલ એટલે મિથેનનો અણુ હોય, BF4નો અણુ હોય, તો આવા જે અણુઓ છે જે ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી ધરાવે છે, હમણાં આપણે અગાઉની સ્લાઇડમાં જોયું એ પ્રકારે, એમાં સિગ્મા ડી કેટલા છે? તો આ જોઈ શકો છો આપ, ક્યુબની અંદર સમઘન પેટીમાં કેન્દ્રમાં અહીંયા કાર્બન છે, પેટીની વચ્ચોવચ્ચ, અને આ રીતે એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, નીચેની સરફેસ ઉપર અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. તો આ થયો મિથેનનો ટેટ્રાહેડ્રલ મોલેક્યુલ, અહીંયા વચ્ચે કાર્બન છે, રાઈટ. તો અહીંયા સિગ્મા ડી કેટલા છે? ટેટ્રાહેડ્રલ, આ અણુનો બિંદુ સમૂહ ટેટ્રાહેડ્રલ છે, મિથેન છે. ઓકે. તો એમાં હાઉ મેની સિગ્મા ડી, કેટલા સિગ્મા ડી આવેલા છે? તો આપ જોઈ શકો છો મિથેનના અણુમાં અથવા ટેટ્રાહેડ્રલ બિંદુ સમૂહ ધરાવતા અણુઓમાં 1, 2, 3, 4, 5 અને 6. સો there are 6 sigma D present in tetrahedral. So correct option is D, 6. How many C4 axes are present in tetrahedral? મિત્રો ટેટ્રાહેડ્રલ જેવા અણુમાં C4 અક્ષો કેટલી છે? રાઈટ. તો આપ જોઈ શકો છો ટેટ્રાહેડ્રલ હોય તો હું અગાઉની સ્લાઇડમાં ફિગર છે એ બતાવી દઉં. ટેટ્રાહેડ્રલ મોલેક્યુલમાં આવી C4 અક્સિસ જે છે એ 4 જેટલી છે. there are 4 C3. આપ જોઈ શકો છો ટેટ્રાહેડ્રલ મોલેક્યુલમાં E4C3, 3C2, 3S4 એન્ડ 6 સિગ્મા ડી. તો મિથેન જેવા આવા અણુમાં મિથેન જેવા અણુમાં 4 C3 અક્ષો છે, 4 C3, રાઈટ, અને એક C4 છે, રાઈટ. અને આનો આ જ ક્વેશ્ચન જો ઓક્ટાહેડ્રલ માટે પૂછાયો હોય તો અષ્ટફલક અણુમાં હાઉ મેની C4 આર પ્રેઝન્ટ ઇન OH? તો આપ જોઈ શકો છો there are 3 C4, 3 C4 જેટલી અક્ષો છે અહીંયા. સો કરેક્ટ ઓપ્શન ઇઝ, જો ઓક્ટાહેડ્રલ હોય તો 3 જેટલી છે C4 અક્ષ. અહીંયા ઇટ્સ બાય મિસ્ટેક ડી લખ્યો છે, બટ ઇટ ઇઝ 3 C4, 3 જેટલી C4 છે. કરેક્ટ ઓપ્શન ઇઝ બી, રાઈટ, નોટ ડી, બટ કરેક્ટ ઓપ્શન ઇઝ 3. સો there are 3 C4 axes present in OH point group. આ OH છે. ઓકે. અને ટેટ્રાહેડ્રલ પૂછ્યું હોય તો there are 4 C3, 4 C3 છે એમાં, અને 3 C2 છે. ઓકે. સો ઇન ટેટ્રાહેડ્રલ there are 1 C4, but in અષ્ટફલક OH there are 3 C4. So correct option is B. Okay. How many irreducible representations? How many irreducible representations in character table of C2V? મિત્રો ગ્રુપ થિયરીના ક્વેશ્ચન્સ હવે શરૂ થાય છે. તો અહીંયા આપ જોઈ શકો છો હાઉ મેની ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સ ઇન કેરેક્ટર ટેબલ ઓફ C2V. તો આ મેં C2Vનું કેરેક્ટર ટેબલ બતાવ્યું છે. તો આપ જોઈ શકો છો અહીંયા A1, A2, B1 અને B2.
તો 4 આ જે છે એ મૂલિકન સંજ્ઞાઓ છે અને હંમેશા ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સને આવી મૂલિકન સંજ્ઞાઓથી જ દર્શાવવામાં આવે છે. તો અહીંયા C2Vમાં 4 જેટલા A1, A2, B1 અને B2 જેટલા 4 જેટલા ઇરિડ્યુસિબલ અખંડનીય નિરૂપણો આવેલા છે. ઓકે, સો કરેક્ટ ઓપ્શન ઇઝ C, 4. ક્વેશ્ચન નંબર 8. વોટ ઇઝ ધ નંબર ઓફ સિમેટ્રિક ક્લાસીસ ઇન કેરેક્ટર ટેબલ ઓફ C2V? મિત્રો C2Vનું કેરેક્ટર ટેબલ ફરીથી જોઈએ આપણે. વોટ ઇઝ ધ નંબર ઓફ સિમેટ્રિક ક્લાસીસ અથવા હાઉ મેની સિમેટ્રિક ક્લાસીસ? તો મિત્રો આ જે ઊભા છે સિમેટ્રી ઓપરેશન્સના એ વર્ગો પાડેલા છે. ક્લાસીસ એટલે વર્ગો, રાઈટ? તો આવા કેટલા ક્લાસીસ છે? તો આ એક E વાળો, C2 સિગ્મા V XZ વાળો અને સિગ્મા YZ વાળો. તો આવા 4 વર્ગો પાડેલા છે. તો એને ક્લાસીસ ઓફ સિમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા એક વાત એક્સ્ટ્રામાં કહી દઉં, કદાચ એવો MCQs પૂછાય તો પણ આપ એનો આન્સર બહુ ઇઝીલી આપી શકો છો. જેટલા વર્ગો પાડેલા હોય એટલી જ સંખ્યામાં અખંડનીય નિરૂપણો ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સની સંખ્યા પણ એટલી જ હોય છે. સો નંબર ઓફ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન અને આ ક્લાસીસ જે છે, નંબર ઓફ ક્લાસીસ, બંને સેમ ફિગર હોવી જોઈએ. તો વોટ ઇઝ ધ નંબર ઓફ સિમેટ્રિક ક્લાસીસ ઇન કેરેક્ટર ટેબલ ઓફ C2V? તો દેર આર 4 classes. Okay, so correct option is C, 4. Then question number 9. The number of symmetric classes is equal to the number of ખાલી જગ્યા in character table. જો કેરેક્ટર ટેબલમાં નંબર ઓફ સિમેટ્રી ક્લાસીસ મેં અગાઉની સ્લાઇડમાં ડિસ્કસ કર્યું એ પ્રકારે સિમેટ્રી એટલે સમમિતિ વર્ગો જે પાડ્યા છે એની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ધી નંબર ઓફ ખાલી જગ્યા. કોની સંખ્યા જેટલી હોય છે? ઓપ્શન એ નંબર ઓફ સિમેટ્રી ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સ એટલે અખંડીય નિરૂપણોની સંખ્યા અને વર્ગોનો સંખ્યા બંને સેમ થાય છે. નંબર ઓફ સિમેટ્રી એટમ્સ એટલે અણુઓની સંખ્યા પરમાણુઓની સંખ્યા જેટલી, તો એ રોંગ આન્સર છે. નંબર ઓફ સિમેટ્રી ઓપરેશન્સ સમમિતિ ક્રિયાઓની સંખ્યા, તો એ પણ ખોટું છે. સમમિતિ ક્રિયાઓ અહીંયા 1 1 1 1 છે C2Vમાં, પણ ઘણા બધા પોઈન્ટ્સ ગ્રુપ એવા હશે કે જેમાં C2 1 કરતાં વધુ હોય, સિગ્મા V 1 કરતાં વધુ હોય. તો એ ટોટલ નંબર ઓફ સિમેટ્રી ઓપરેશન્સ અને વર્ગોની સંખ્યા સેમ થતી નથી. ફક્ત અહીંયા આપ જોઈ શકો છો અખંડનીય નિરૂપણ આ છે 1 2 3 અને 4 અને વર્ગો પણ 4 છે. તો દરેક સિમેટ્રી પોઈન્ટ ગ્રુપમાં કેરેક્ટર ટેબલમાં વર્ગોની સંખ્યા અને અખંડીય નિરૂપણોની સંખ્યા નંબર ઓફ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સ આર ક્વાઇટ ઇક્વલ. તો અહીંયા આપ જોઈ શકો છો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. નંબર ઓફ સિમેટ્રી irreducible representations is equal to the number of classes. Okay, then question number 10. How many vibrations in linear molecule can have? રેખીય અણુ, linear molecule can have, રેખીય અણુ પાસે વાઇબ્રેશન્સની સંખ્યા કેટલી હોય છે મિત્રો? એના ફંડામેન્ટલ વાઇબ્રેશન્સ લિનિયર મોલેક્યુલમાં 3n-6, 3n-5, 3n-4, 3n-3. તો મિત્રો આપ જાણો છો એ પ્રકારે આ ટાઈપના લિનિયર મોલેક્યુલ છે. આ CO2નો મોલેક્યુલ મેં લિનિયર બતાવ્યો છે. તો આ ટાઈપના લિનિયર મોલેક્યુલ્સમાં એના ફંડામેન્ટલ જે વાઇબ્રેશન્સ છે એની સંખ્યા આપ જાણો છો. નોન લિનિયર અને લિનિયર, તો અહીંયા લિનિયર છે. સો 3n-6 will be the total number of vibrations. Okay, correct option is B, 3n-5. Non-linear, so it's yes, for linear molecule there are 3n-5. Okay, so it's by mistake, sorry, not by mistake, but મારે કહેવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. સો અહીંયા નોન ઇન લિનિયર મોલેક્યુલ માગ્યો છે. લિનિયર મોલેક્યુલ એટલે રેખીય અણુઓ, એટલે રેખીય અણુઓ જે હોય એ રેખીય અણુઓ પાસે નંબર ઓફ વાઇબ્રેશન્સ કેટલા છે? લિનિયર મોલેક્યુલ માટે 3n-5. ઓકે,
લિનિયર મોલેક્યુલ માટે 3n-6 છે મિત્રો, સોરી નોન લિનિયર માટે, અને લિનિયર માટે 3n-5. ઓકે, તો અહીંયા કયો મોલેક્યુલ છે આપ જોઈ શકો છો, CO2 જેવા આવા રેખીય અણુઓ છે, એટલે 3n-5 જેટલા એની પાસે ફંડામેન્ટલ વાઇબ્રેશન્સ હશે. ધેન ક્વેશ્ચન નંબર 11, હાઉ મેની વાઇબ્રેશન્સ ઇન નોન લિનિયર મોલેક્યુલ. મિત્રો બિનરેખીય અણુઓ જે છે H2O જેવા, તો એવા અણુઓ પાસે ફંડામેન્ટલ વાઇબ્રેશન્સની સંખ્યા ઓપ્શન A, B, C કે D. તો આપ જોઈ શકો છો, ઇફ અ મોલેક્યુલ કન્ટેન્સ n એટમ, જો મોલેક્યુલ પાસે n એટમ હોય તો ટોટલ નંબર ઓફ વાઇબ્રેશન મોડ્સ લિનિયર માટે 3n-5 અને નોન લિનિયર H2O જેવા હોય તો એની પાસે 3n-6. રાઈટ, સો કરેક્ટ ઓપ્શન ઇઝ A, 3n-6. ફરી એકવાર રિપીટ કરી લઈએ, નોન લિનિયર લાઇક H2O, NH3 એ બધા માટે 3n-6 અને લિનિયર મોલેક્યુલ્સ લાઇક CO2, CO, F2, N2 એ ટાઈપના મોલેક્યુલ્સ માટે 3n-5 જેટલા હશે. તો અહીંયા નોન લિનિયર છે, સો કરેક્ટ ઓપ્શન ઇઝ 3n-6. ક્વેશ્ચન નંબર 12, હાઉ મેની ફંડામેન્ટલ વાઇબ્રેશન્સ ઇન H2O મોલેક્યુલ. મિત્રો H2O ના અણુ પાસે ફંડામેન્ટલ વાઇબ્રેશન્સની સંખ્યા કેટલી થશે? 3n-6, 3n-5, 3n-4 કે 3? તો આપ જાણો છો લિનિયર મોલેક્યુલ 3n-5, બટ H2O ઇઝ નોટ લિનિયર મોલેક્યુલ, ઇટ ઇઝ નોન લિનિયર મોલેક્યુલ. તો એની પાસે 3n-6 જેટલા ફંડામેન્ટલ વાઇબ્રેશન્સના મોડ હશે. એટલે વેર n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એટમ્સ, H2માં એક ઓક્સિજન અને 2 હાઇડ્રોજન, ટોટલ નંબર ઓફ એટમ્સ ઇઝ 3. 3 પરમાણુઓ છે એની પાસે, સો 3 × 3, 3 તરી 9 - 6, સો 3, એટલે ટોટલ નંબર ઓફ ફંડામેન્ટલ વાઇબ્રેશન્સ H2ઓમાં 3 જેટલા હશે. ઓકે, અહીંયા કરેક્ટ ઓપ્શન 2, 3, 4, 5, 6 જેવા આપ્યા હોય તો તમે કરેક્ટ ઓપ્શન 3 લખી શકો છો. H2ઓમાં આ પ્રકારે ગણતરી કરી શકાય છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ 3n-6. અને પર્ટિક્યુલરલી જો એવું માગ્યું હોય કે ભાઈ H2ઓમાં ફંડામેન્ટલ વાઇબ્રેશન્સની સંખ્યા નીચેનામાંથી કેટલી છે, 2, 3, 4, 5, તો તમે કહી શકો કે H2ઓમાં 3 જેટલી સંખ્યા છે. કોના આધારે ગણી? 3n-6ના આધારે, કારણ કે H2O નોન લિનિયર મોલેક્યુલ છે. તો મિત્રો આ પ્રકારે આ 12 ક્વેશ્ચન્સ મેં આપ સર્વે મિત્રોની ગાઈડલાઇન માટે અહીંયા મૂક્યા છે. આશા રાખું છું કે આ સિવાય અને આ પ્રકારના જ ઘણા બધા ક્વેશ્ચન્સ આપ તૈયાર કરી અને તમે ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરી શકો છો. અને ફરી એકવાર હું અપીલ કરું છું કે મારા વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરશો એવી અપેક્ષા સહ. થેન્ક યુ.